રાજકોટમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2025-26 દરમિયાન મોટા પ્રમાણમાં બલ્ક ફોર્મ નંબર 7 દાખલ થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. રાજકોટ શહેરની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક તપાસ, ફોરેન્સિક ચકાસણી અને FIRની માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે હજારો ફોર્મ 7 ખોટી સહી, EPIC વિગતોમાં ચેડા અને એક સરખા પેટર્ન સાથે દાખલ કરવામાં આવ્યા છે, જે સોફ્ટવેરથી જનરેટ થયેલા હોવાનું સૂચવે છે. ખાસ કરી SC, OBC અને અલ્પસંખ્યક વિસ્તારોના મતદારોના નામ કાઢવાની કોશિશ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બલ્ક ફોર્મ 7 સ્વીકાર્ય નથી, તેમ છતાં યોગ્ય ચકાસણી વિના ફોર્મ સ્વીકારાયા હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસે તમામ શંકાસ્પદ ફોર્મ પર સ્ટેટ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ખોટી રીતે કઢાયા મતદારોના નામ પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે.